તો વાત કરીએ જૂનાગઢની તો સોરઠમાં કેસર કેરીને નુકસાનની સંભાવના છે, જ્યાં વાતાવરણ બદલાતા નુકસાનનો અંદાજ સેવવામાં આવ્યો છે। યાર્ડમાં હજારો બોક્સની આવક યથાવત છે, ત્યારે વાતાવરણની અસર જોવા મળી છે પાકમાં, જ્યાં કમોસમી વરસાદ હાલ 2 દિવસની જે આગાહી છે, કેટલીક જગ્યાએ વરસાદ પણ પડ્યો છે, ત્યારે સોરઠમાં કેસરની કેરીનું પણ ખાસ મહત્વ હોય છે। સમગ્ર વિશ્વમાં કેસર કેરી છે સોરઠની, આ ખૂબ જ એક ફેમસ કેરી હોય છે, ત્યારે સોરઠમાં કેસર કેરીને લઈને લોકોમાં પણ દરેક જે ઉનાળો હોય છે તેમાં ઉત્સાહ જોવા મળતો હોય છે। ત્યારે સોરઠમાં આ વખતે કેસર કેરીને નુકસાન થવાની સંભાવના છે। વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આ વાતાવરણમાં આવેલા પલટાને લઈને કેરીમાં નુકસાન જવાનો અંદાજ છે, ત્યારે યાર્ડમાં હજારો બોક્સની આવક યથાવત છે, ત્યારે વાતાવરણની અસર પણ પાકમાં જોવા મળી છે। હાલમાં વાતાવરણ બદલાયેલું છે અને ઘણી જગ્યાએ માવઠાની અસર પણ જોવા મળી રહી છે। ત્યારે સુરતમાં હાલમાં આજે સવારથી વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું છે। ત્યારે કેરીના બગીચામાં જે પાક ઉભો છે એ પાકને હાલના વાતાવરણથી નુકસાન થાય છે કે કેમ? હાલમાં બજારમાં જે કેરીનો પાક આવી રહ્યો છે અને કેરીના અસંખ્ય બોક્સનું કેશોદ માર્કેટિંગ યાર્ડમાં આજે 5000 બોક્સની આવક હતી અને એ પ્રમાણે જોઈએ તો કેરીની ફૂલ પ્રમાણમાં આવક થઈ રહી છે। જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હજારો કેરીના બોક્સની આવક છે। ત્યારે આપણે હાલમાં જે કેરીનો તૈયાર પાક બજારમાં જે વેચાઈ રહ્યો છે તે અંગે વેપારી સાથે સીધી વાત। સોરઠમાં હાલમાં વાતાવરણ બદલાયેલું